સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। નવસારીમાં 3.25 ઇંચ વરસાદ, સુરત અને તાપીમાં પણ ધોધમાર ખાબક્યો। ગઈકાલે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા નવસારી, સુરત અને તાપીમાં સવારી લઈને પહોંચ્યા છે। સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી। નવસારીમાં 3.25 ઇંચ, જલાલપોરમાં 2.55 ઇંચ, પલસાણા અને ઉમરપાડામાં 2.3 ઇંચ અને ડોલવણમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સિવાય વલોડ, વાંસદા, સુબીર, ડેડિયાપાડા, બારડોલી, વઘઈ, સુરત મહુવા, વ્યારા, ભાવનગર મહુવા અને સોંગઢમાં વરસાદ વરસ્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો। નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદી જુદી સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે। આ સિવાય ઉત્તર ગુજરાતના 952 તળાવોને પાઇપલાઇન મારફત પાણી અપાશે। તહેવારો નજીક આવતા રાજકોટમાં જુગારની મોસમ ખીલી, જિલ્લામાં 11 સ્થળે પોલીસે દરોડા પાડી 59 પત્તા પ્રેમી ઝડપ્યા। તહેવારો નજીક આવતા રાજકોટ પંથકમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ પોલીસે પાટણવાવ, જેતપુર, ભાયાવદર, ગોંડલ, પડધરી, જામકંડોરણા, જસદણ અને લોધિકા પંથકમાં જુદા જુદા 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન જુગાર રમતી મહિલા સહિત 59 પત્તા પ્રેમીને પોલીસે ઝડપી લીધા હતા। પોલીસની રેડ દરમિયાન 4 આરોપી નાસી છૂટ્યા હતા। પોલીસે જુગારના પટ્ટમાં રહેલ ₹6.64 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા ઝડપાયેલા શકુનીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। સરદાર સરોવર ડેમમાં 90% અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75% જળ સંગ્રહ, 49 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર। ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 90%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે। સરદાર સરોવર યોજનામાં હાલમાં 3 લાખ MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 90% જળ સંગ્રહ નોંધાયો છે, જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 62% જેટલો જળસંગ્રહ નોંધાયો છે। 49 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 13 જળાશયો 90 થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે। દેશની પ્રથમ 20 કોચ વાળી વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે। વંદે ભારત ટ્રેનને લઈને વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે। દેશના વિવિધ ભાગોમાં દોડતી વંદે ભારત હવે વેઇટિંગ ટિકિટની ઝંઝટને દૂર કરવામાં મદદ કરશે। વંદે ભારત ટ્રેન જે અત્યાર સુધી મોટાભાગે 8 થી 16 કોચ સાથે દોડતી હતી તે હવે 20 કોચ સાથે દોડશે। મુંબઈ અમદાવાદ રૂટ પર વંદે ભારત ટ્રેનમાં 20 કોચ સાથે ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું। આ ટ્રેન 130 કિમીની ઝડપે પાટા પર દોડતી જોવા મળી હતી। આગામી 15મી ઓગસ્ટથી અમદાવાદથી સુરત વચ્ચે મેમુ અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને વંદે મેટ્રો ટ્રેન દોડે તેવી સંભાવના છે। ગુજરાતમાં વર્ષ 2024-25માં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। રાજ્યમાં વર્ષ 2024-25માં પ્રાઇવેટ છોડી સરકારી શાળામાં એડમિશન લેવાનો ક્રેઝ જોવા મળ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધી કુલ 2.29 લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। આ સિવાય સુરત, વડોદરા અને રાજકોટના વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। પાકિસ્તાનમાં જન્મેલા કમર શેખ 30મી વખત રક્ષાબંધન પર પીએમ મોદીને રાખડી બાંધશે। છેલ્લા 29 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહેલા કમર શેખ ફરી એકવાર રક્ષાબંધનના દિવસે પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા છે। આ સતત 30મી રક્ષાબંધન હશે જ્યારે કમર શેખ પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધશે। કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો। હાલ તે ભારતમાં સ્થાયી છે। કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ માને છે અને પીએમ મોદી તેમને પોતાની બહેન માને છે।
રાજ્યમાં આ વિસ્તારના લોકો છત્રી રેનકોટ સાથે તૈયાર રહે. હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ દીવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70% વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87% વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોટી મુશ્કેલીના એંધાણ. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 135 મીટરે પહોંચી ગઈ છે. તેની મહત્તમ સપાટી 138 મીટર છે, જેમાં તે ફૂલ ભરાઈ જાય છે. આ સિઝનમાં નર્મદા ડેમ 90% ભરાયો છે. હાલ ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમ પણ ફૂલ ભરાવાની તૈયારી પર છે. બીજી તરફ રાજ્યના બાકીના 49 ડેમ હજી પણ હાઈ એલર્ટ પર છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75% જળ સંગ્રહ છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં રસ્તા પર ઉતર્યા હિન્દુઓ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં વિશ્વના ઘણા મોટા દેશોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો, જેમાં હિન્દુઓ ઉપરાંત ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. આ લોકોએ તેમની સરકારોને બાંગ્લાદેશ પર દબાણ લાવવાની માંગ કરી છે. આ લાગણી પ્રેરણા આપનારી છે. જમ્મુ કાશ્મીરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. દરમિયાન હાથમાં ત્રિરંગો પકડીને વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારાના નારા લગાવ્યા હતા. રેલીનો ફોટો શેર કરતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે તિરંગા યાત્રાને લઈને જમ્મુ કાશ્મીરના લોકોની આ લાગણી દરેકને પ્રેરણા આપનારી છે. અરશદના સસરાએ તેને ભેટમાં ભેંસ આપી. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનના અરશદ નદીમને ભલે રોકડ પુરસ્કારો અને અન્ય મૂલ્યવાન ઇનામોથી સન્માનિત કરાયો હોય, પરંતુ તેના સસરાએ આપેલી ભેટની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. અરશદના સસરા તેને ભેંસ ભેટમાં આપી રહ્યા છે. આવી ભેટો ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાનો એક ભાગ છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા અરશદે કહ્યું કે તેમના ગામમાં ભેંસ ભેટમાં આપવી ખૂબ જ મૂલ્યવાન અને સન્માનજનક માનવામાં આવે છે. અમદાવાદના વધુ 3 શિક્ષકોનું વિદેશ ગમન. અમદાવાદ શહેરના વધુ 3 શિક્ષકો રજા લઈને વિદેશ ગમન પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે આ શિક્ષકો 3 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર છે, જેમાં જસ્મીનાબેન બાબુભાઈ પટેલ 177 દિવસની રજા પર વિદેશમાં છે. આ ઉપરાંત શિક્ષક દંપતી અરવિંદ પટેલ તેમજ અનિતા પટેલ પણ વિદેશ પ્રવાસે જતા રહ્યા છે. જો કે રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર થતા તેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. હિન્ડનબર્ગ રિપોર્ટ અને કોંગ્રેસ અંગે ભાજપનો મોટો ખુલાસો. ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હિન્ડનબર્ગ ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવે છે. દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો છે. હિન્ડનબર્ગમાં જ્યોર્જ સોરોસ મુખ્ય રોકાણકાર છે. તેઓ ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવે છે. કોંગ્રેસની પોલિટિક્સ ટૂલકીટ અને ચીટ છે. ટૂલકીટ વાળા લોકોને દેશની પરવા નથી. ભારતને આર્થિક રીતે નબળું પાડવાના કાવતરામાં કોંગ્રેસ સામેલ શેર બજારને તોડી પાડવાનું કાવતરું છે. રાજસ્થાનમાં વરસાદના કહેરથી 15ના મોત, સ્કૂલો બંધ અને ટ્રેનો ડાયવર્ટ. રાજસ્થાનમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. વરસાદને કારણે આ રાજ્યમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. આઈએમડી અનુસાર હજુ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડશે. પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ અને પશ્ચિમ રાજસ્થાનમાં યલો એલર્ટ જારી છે. ઘણા શહેરની શાળાઓમાં રજા છે. રેલવેએ કોટામાંથી પસાર થતી 3 પેસેન્જર ટ્રેનોના રૂટ ડાયવર્ટ કર્યા છે. રાહુલ ગાંધી કલંક છે. બીજેપી સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધીને કલંક ગણાવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે રાહુલ સૌથી ખતરનાક માણસ છે. તેઓ કડવા, ઝેરી અને વિનાશક છે. તેમનો એજન્ડા છે કે જો તેઓ પીએમ નહીં બની શકે તો આ દેશને બરબાદ કરી શકે છે. હિન્ડનબર્ગ રિપોર્ટ આપણા શેર બજારને નિશાન બનાવે છે, જેને રાહુલ ગઈ રાત્રે સમર્થન આપી રહ્યા હતા. ગાંધીજી જીવનભર વિપક્ષમાં બેસવા તૈયાર થઈ જાઓ. તમે કલંકિત છો. પેરિસ ઓલિમ્પિક 2024નું ધમાકેદાર સમાપન. પેરિસ ઓલિમ્પિક્સ 2024 ક્લોઝિંગ સેરેમની સાથે સમાપ્ત થયું હતું. 3 અઠવાડિયા સુધી ચાલેલા આ રોમાંચક ઓલિમ્પિકમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. અહીં વિશ્વભરના દેશોના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેડલ હાંસલ કર્યા હતા. પેરિસમાં 33મી ઓલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ ખૂબ જ ધમાકેદાર રહ્યો હતો, જે દરમિયાન ઘણા ભવ્ય નજારાઓ જોવા મળ્યા હતા.
ઠાકરેના કાફલા ઉપર હુમલા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કાફલાને થાણેમાં નિશાન બનાવવામાં આવ્યું છે. તેમના પર ગાયનું છાણ ફેંકવામાં આવ્યું, જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ ભાજપે પણ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષે તેમને ઔરંગઝેબ ફેન ક્લબના નેતા પણ કહ્યા હતા.